હા, આપણા તો કથામાં તો એવું થઈ ગયું છે ને અટાણે તો આ લોકો ઘેરે લાલાની પૂજા કરે ને તો ટોપલી લઈને લાલા કથામાં લઈને જાય. મેં એકને શું કીધું, હું કહું આ ક્યાં લઈ જાવ? તો કથામાં છે. હા કે લાલા ને સાંભળવા. મેં કીધું આ એની તો કથા છે, એને ક્યાં સાંભળવાની જરૂર છે? ઘરમાં બેઠો બાપડો શાંતિ જ બેહવા દો. પણ એક ને જોવે ને એટલે બીજું કરે. ખબર નથી કે ભક્તિ શું છે. કારણ કે ભગવાનને લઈને ત્યાં જવાની જરૂર જ નથી. એની બહાર લીલા તો એમાં ભાગવત ની અંદર આવે છે ને 10મો સ્કંદ, આખી બાળ લીલા છે. અરે ભગવાનની લીલા સાંભળવા જવાની છે. એનું એને સાંભળવાનું કે તારે સાંભળવાનું? હા, લાલાને પછી આમ બોલાવ્યા કરે, તું સાંભળીશું ને ભાઈ બાબા, તને સાંભળવાનું છે. એટલે જેમ આમ કોઈ મરી જાય વાહે ગરુડ પુરાણ વાંચે ને એટલે હવ પાછા બીડીયું ટેકાવીને બાય ફરતા હોય. અને ગોર મહારાજ ત્યાં ગરુડ પુરાણ વાંચતું, એ મરી ગયો એના માટે નથી, આ તમે જીવો એના માટે છે. કે આવા આવા પાપ કરશો તો આવી દિશા થાય. પણ જેને સાંભળવાની જરૂર છે એ સાંભળતા નથી. જે મરી ગયો છે એના હાથોથી વૈસા કરે. હું વાંચવાનો વિરોધી નથી, પણ ક્યાં શું જરૂર છે એ પણ સમજવાનું છે. કારણ કે આ પુરુષોત્તમ મહિનામાં કથા, સત્સંગ અને વ્રત આ બધું જ આવતું હોય. એટલે તો પુરુષોત્તમ માસ કીધો. ઘણાને એવું લાગે કે આ પુરુષોનો મહિનો છે. ના, પુરુષોમાં ઉત્તમ. પુરુષ એટલે આત્મા, અને આત્માઓની અંદર ઉત્તમ આત્મા એટલે ભગવાન. કારણ કે આપણે છે પુલિંગ લગાડીએ, પુલિંગ, સ્ત્રીલિંગ ને નાન્યતર, આ ત્રણ વસ્તુ આપે. આ ત્રણ એટલે સ્ત્રી, લિંગ અને પુલિંગ. હવે ખરેખર સ્ત્રી અને પુરુષના અંગ અલગ છે, અંગનું ઘડતર અલગ છે, પણ આત્મા તો બધામાં એક જ છે. સ્ત્રીની અંદર રહેલા ને આત્મા કહેવાય, અને પુરુષની અંદર રહેલા ને આત્મા કહેવાય. એટલે પુલિંગ લાગ્યું. એટલે ભગવદ્ ગીતામાં ક્યાંય પણ પુરુષોત્તમ આવે ને તો માની લેવાનું કે એ હંમેશા આત્મા વિશે વાત કરે છે. એટલે આ માસ પણ એવો છે પુરુષોત્તમ, એટલે આત્માના ઉત્તમ કલ્યાણ માટે થઈ અને ભગવાન સુધી પહોંચવા માટે થઈને આ માસને પણ પુરુષોત્તમ માસ કીધો. બાકી તો હવે આપણે જે સમજતા હોઈએ એ સમજીએ. પછી ઘણાને એવું લાગે કે એ તો પુરુષો માટેનો છે. નહીં, બહેનોને પણ અંદર રહેલો આત્મા પુલિંગ જ કહેવાય. એને પણ પુરુષ રૂપ જ આપી શકાય. આત્મા, આત્મી ન કહેવાય, આત્મા. હા, પછી એમાં પુરુષમાં અને બહેનોમાં અરસપરસ એકાબીજાની આપણા અંગની વાતો થાય ને તો બેનને ચોટલો કહેવાય, તો ભાઈઓને ચોટલી કહેવાય, બહેનોને અંબોળો કહેવાય. એ હવે એ પુરુષ જ થયો ને. હા, ભાઈઓને પાઘડી કહેવાય. ખરેખર જોવો તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ એમ પાછું અરસપરસ આવે. પણ હકીકતમાં આ દરેક વસ્તુને આપણે શાસ્ત્રોક્ત વ્યાકરણની દ્રષ્ટિએ અને લોક સાહિત્યની દ્રષ્ટિએ પણ જાણવું પડે. અને એટલે કીધું છે કે લોક સાહિત્ય પણ આપણા માટે જરૂરી છે. હવે લોક સાહિત્ય એટલે કોઈની રચના નહીં, જે લોકોમાંથી ઊભું થયેલું એ સાહિત્ય, એને લોક સાહિત્ય કીધું. પછી લોકગીત, લોકોમાંથી ઊભું થઈને ગવાવા માંડ્યું તેને લોકગીત. લગ્નની અંદર ગવાવા માંડ્યું એને કીધા લગ્ન ગીત. અને કોઈ મરી જાય ને ગવાવા માંડ્યું એને મરસિયા. હા, ઘણામાં તો મરસિયા લાંબે રાગે ગાતા હોય તો આપણને આંખમાંથી આંસુ નીકળી જાય. હવે તો જો કે હવે મરસિયા ગાવા માટે સુરતમાં તો ભાડે બાયું મળે. બોલો, લગ્નમાં તો મળતી હતી, હવે રો હાટું મળે. 12 દિવસ સુધી બેસીને પછી લમણે હાથ દઈને લાજ કાઢીને એ લાંબા રાગે ગાય તમે અમને પેલા, અને એ સારું બોલે. મરસિયા તો ગવાય નહીં, એની ટ્રેનિંગ હાલે છે. પણ ડોસ્યું જૂન્યું છે ને આવડતું હોય. હવે નવી બહુ ને તો હા. અને પેલું તો શું છે કે બેનો તો માથે ઓઢીને રોત્યું, એટલે કોઈને આંસુ આવે કે ન આવે પણ દેખાય નહીં. હા, અટાણે તો હવે આ વહુ છે એ પેન્ટ ને બુશર્ટ પહેરીને જાતી હોય તો હવે ક્યાં માથે ઓઢીને રોવે?
એમાંય પાછો ડખો થયો. ખરખરે જવું હોય તો પહેરવું શું? કારણ કે આપણે ત્યાં તો આ બધી વ્યવસ્થા છે, અને એટલે દરેક જ્ઞાન લેવાની જરૂર છે. એવી રીતે આપણે શ્રીમદ ભગવદ ગીતા 3 અધ્યાય અને 33મો શ્લોક જોઈએ છીએ. રાગ માનેલા અહમમાં રહે છે. ત્યાં સુધી આપણે કઈ પહોંચ્યા હતા. રાગ છે એ માનેલા અહમમાં, આપણે માની જ લીધું છે કે હું કરું છું, એમાં રહેલો છે. અને જે રાગ એમાં ઘૂસી ગયો ને એ આત્માથી જુદો પડતો નથી. આપણને પાપમાં જો કોઈ ભેરવતું હોય ને એ આપણી જ ભૂલ છે. હું કરું બસ એ જ આપણી ભૂલ છે કે એ આપણને રાગમાં ઘૂસેડે. અને એટલે કીધું રાગ માનેલા અહમમાં રહે છે અને તે મન અને બુદ્ધિ, ઇન્દ્રિય તેમજ ઇન્દ્રિયોના વિષયોમાં દેખાઈ આવે છે. હવે ઇન્દ્રિયો છે કાન, નાક, જીભ, ચામડીનો સ્પર્શ, શબ્દ, સ્પર્શ, રૂપ, આંખ. આ 5 છે ને. મને શું ગમે? હવે જેમાં વધારે ચોંટી ગયો એ રાગ ઉત્પન્ન થયો. તો મને એક ગમવું જોઈએ મારા પ્રભુના દર્શન, તો એમાં રાગ જતો રહે તો પેલો વિકાર અંદરથી જતો રહ્યો. કારણ કે વિષય છે, જોઈને ચોંટી રહેવું એ વિકાર છે. અને વિકારમાંથી વાસના ઉત્પન્ન થાય, એ માણસને નીચે સુધી ખાઈમાં લઈ. તો દરેક વિકાર ખાવાનો છે, એ પણ જીભના ચટાકા કીધા છે. ભાગવતમાં એક વાત આવે છે કે કૃષ્ણના પિતા નંદ બાવાને વરુણ દેવે હરણ કર્યું. ભાગવત જેને સાંભળેલું હોય છે ને પૂરી વાત કરી છે એને ખબર પડશે કે નંદ બાવાનું હરણ કર્યું. નંદ બાવા કોણ છે? નંદ ઘેર આનંદ ભય. નંદ વિના આનંદ નથી. એટલે નંદ બાવાનું હરણ કર્યું. કોણે? વરુણે. કૃષ્ણને ખબર પડી એટલે કૃષ્ણ વરુણની સામે યુદ્ધ કરી અને નંદ બાવાને છોડાવી લે. વરુણને જીતો. હવે ઘણા એવું કહે છે કે ભગવાન હતા એ તો વરુણને જીતી લે, પણ એ રૂપક છે. વરુણનું સ્થાન આપણા શરીરમાં ક્યાં છે? વરુણ એટલે પાણી. પાણીનું સ્થાન ક્યાં છે? તો કે જીભ. હવે જીભ સતત કોરી રે એટલે તો રામ બોલો ભાઈ રામ થઈ જાય. બાકી જીભ સતત ભીની રે, ત્યાં કઈ આપણે ટોટી નથી મેલી, છતાં ભીની રે. એટલે વરુણનું સ્થાન જીભ ઉપર છે. હવે વરુણને જીતો એટલે શું થયું? જીભને જીતો. હવે જીભને જીતે એ સમાજને જીતે. ભગવાને કીધું તો જ આનંદ આવે. અને એટલે જ કીધું છે કે વરુણને જીતો એટલે ભગવાને જીભને જીતી. એમાં 2 વસ્તુ થાય, વાદ અને સ્વાદ. હવે જેનો ચટાકો જાતો નથી એ સ્વાદ પણ મારે, અને જેની જીભ કડવી થાય એને વાદ પણ મારે. વાદ વિવાદ ઉભો થાય. એટલે ભાગવતમાં આ સમજવા જેવું છે કે મારે શું કરવું. જ્યારે બીજાના સ્વાર્થ વિના હારું કરો ત્યારે જીભ પણ હારું બોલવા માંડે. કારણ કે અંદર ભાવ આવે. કુવામાં હોય એવું અવાડામાં આવે, જેવો વિચાર હોય એવું વાણી નીકળે. પણ આપણે એમાં પડ્યા નહીં અને આગળ વધતા ગયા. ના હું તો ભગવાનને આમ કરીને જ મેળવી લઈશ, આમ કરીને જ મેળવી લઈશ. ભગવાન કે તારે બીજી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. મેં કહ્યું પ્રમાણે તારામાં સુધારો લાવી દે એટલે તારો આત્મા મારા સુધી પહોંચવામાં વાર લાગશે નહીં. અને એટલે કીધું છે કે ઇન્દ્રિયોના વિષયોમાં દેખાઈ આવે છે. હવે ઇન્દ્રિયોના વિષયમાં દેખાઈ આવે એટલે શું? તમોગુણીને વધારે પડતા ચટાકા જોઈએ, રજોગુણીને વધારે પડતું ગળપણ જોઈએ, સત્વગુણીને મધુરું જોઈએ. આ ત્રણેયના ખોરાકમાં પાછું ફેર પડી જાય. એટલે ઇન્દ્રિયોનો વિષય તો કોને કેવું ગમે? દરેકના અંદર પડેલો જે ભાવ છે એ બહાર આવે.
એટલે તો એક પંચતંત્રની અંદર દ્રષ્ટાંત આપ્યું છે કે ગધેડાને એક વખત થઈ ગયું કે મારા બેટા જંગલમાં કે સિંહને બધા સલામ મારે છે ને મારે ડફણા ખાવાના. એટલે સિંહનું ચામડું પહેરી પોતે જંગલમાં પોગી, એટલે દૂરથી હાથીએ સલામ મારી. હા, પછી તો જેટલા હરણ ને ઝેબ્રા ને આમ તેમ નીકળતા ગયા બધા સલામ મારતા ગયા. વારે વાહ, કે આપણને સલામ મારે આમ હોવું જોઈએ. ત્યાં દૂરથી શિયાળ હાલ્યું આવતું હતું તો એને જોયું મારું બેટું કે આ સિંહના પગ આવા ના હોય. હા, અને એટલો ઊંચોય ન હોય. હા, ને આવું આવું હોય ને કે વિસારતો પાસે આવ્યો ને એટલે તો કે કાને અવાતો ન જ હોય. પછી પાસે જઈને કાનમાં કીધું, હાથ પેઢીમાં કોઈ કે શિકાર કર્યો, અને ઓલાનું મગજ જતું રહ્યું અને હોંચી બોલ્યો. એટલે ગમે એવો અપ ટુ ડેટ થઈને આવ્યો હોય પણ એની જીભ ખુલે એટલે આપણને ખબર પડી જાય. કારણ કે આ જીવનની દુકાનનું શટર છે. આ જીવનની દુકાનનું શટર છે આ. અને એ શટર ખોલીએ ને એટલે ખબર પડે કે ભંગારની દુકાન છે કે સોનાની. જીભ બહાર આવે અને માણસનો શબ્દ બહાર આવે એટલે ખબર પડી જાય. કાલે રાહુલ ગાંધી નતો બોલ્યું. હા, કારણ કે એ તો એની માના સંસ્કારો છે. છોકરો જ્યારે ગાળ બોલે ને ત્યારે સમજી લેવાનું કે મા બાપના સંસ્કારો કેવા છે. કાલે ના તો વડીલનું માન રાખે, એનાથી ક્યાંય મોટા મોદી અમિત શાહ, છતાં ગદ્દાર કરી તું તોડાકની ભાષા કે. પેલું યાદ રાખવું જોઈએ કે આપણી વાણી નીકળે ને એટલે તો આપણે ત્યાં કીધું છે કે જે ભદ્ર સમાજ અને ખાનદાની છે ને એ કોઈ દિવસ નાના માણસને પણ તુકારો નહીં કરે, એને મોઢેથી નીકળશે નહીં. અને એટલે તો સુરદાસ બેઠા હતા ને એટલે પેલા નીકળ્યા રાજા, એટલે એને કીધું સંત નમસ્કાર. એટલે કે હા રાજા. ખાનદાની ખબર પડે. પછી દીવાન નીકળ્યા એટલે એને કીધું સંત સુરદાસ નમસ્કાર. એટલે કે હા દીવાન. પછી સેનાપતિ નીકળ્યો એટલે એને કીધું કે આંધળા સંત નમસ્કાર. એટલે કે સેનાપતિ. પછી પટાવાળો નીકળ્યો એટલે કે આંધળા નમસ્કાર. તો કે હા ભાઈ ચપરાસી, તને કેમ ખબર પડી? તો કે દરેકની ભાષા ઉપર ખબર પડી જાય કે અંદર કેવું પડ્યું છે. ભલે આંખ મને નથી પણ વાણી ઉપર હું એને સમજી લઉં. એટલે જ્યારે હવે કૂતરું બચકું ભરે કઈ આપણે એનો પગ પકડીને બચકું ભરાય નહીં. આનો અર્થ જ આ થયો કે ભૂંડાયરે બથું ભરો ને તો કાદવ વાળા જ થાવ. એટલે એના સામે બથું ભરવાની હોય નહીં. જા ભાઈ જવા. કાલે મેં એને સાંભળ્યા પછી ખબર પડી કે નહીતર એનું મોહાળ ઇટલી. અને મોદીએ 1 રૂપિયાની ચોકલેટ આપી અને 2 કલાકની અંદર 13 કરોડ લોકોએ જોયો વિડીયો. 13 કરોડ લોકોએ વિડીયો જોયો અને વાહ વાહ કરી. મોદીએ શું કર્યું? પાર્લે ભારતની કંપની અને મેલોડી એનું નામ આપણે નાના હતા ખ્યાત હતા. મેલોડી ચોકલેટ મેલોડી. અને 1 રૂપિયાની ચોકલેટ 100 રૂપિયાનું પેકેટ અહીંથી 6000 કિલોમીટર ઇટાલી થાય. અને એમાં કેવડું મોટું માન મેળવી લીધું અને ભારતની ચોકલેટનું આખી દુનિયામાં પ્રચાર કરી દીધો. અને અત્યારે કંપની પાસે ચોકલેટ નથી એટલી માંગ વધી ગઈ. કાલ લખવું પડ્યું લોકોને આઉટ ઓફ સ્ટોક. એક પણ પૈસો લીધા વિના પાર્લે કંપનીની ચોકલેટને પેલું કરી દીધું. પણ દેનારો કોણ છે આખા જગતમાં? એટલો પ્રખ્યાત એ મોદીએ એટલે ખાલી એક બંગાળમાં જઈને ઝાલમુડી 10 રૂપિયાની ખાધી
અને આખું બંગાળ જીતી લીધું ઝાલમુરી એ હોવું જોઈએ.